ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, ઓર્ગેનિક મોર્નિંગ આજે ફરી વખત જોઈએ મિત્રો. આજનો પ્લોટ છે લસણનો. ભાઈ કાંઈ જ ન ઘટે, બરોબર ને? તો મળીએ એવા ખેડૂત મિત્રને. શું નામ છે ભાઈ તમારું? જીતુભાઈ. કયા ગામથી? ઘાટીલા. તાલુકો માળિયા અને જિલ્લો મોરબી. આ શેનો પાક વાવેલો છે જીતુભાઈ? આવડું મોટું? હા. હે, આવડું મોટું લસણ કેવી રીતે કરો તમે? મલ્ટીપ્લાય ને કુશીબલમ. આ આખી કીટ છે મલ્ટીપ્લાય ટેકનિક. એ મલ્ટીપ્લાય કેટલું વાપર્યું જમીનમાં? જમીનમાં આપ્યું તું પેલા 3 કિલો. હરવે કિલો 3 કિલો આપ્યું. 1 વીઘે 1 કિલો થયું, બરોબર ને? શરૂઆતમાં પાયામાં 1 કિલો અને 2 વખત પિયતમાં. અને આ કૃષિ બલમ મેજિક ને મલ્ટીના કેટલા સ્પ્રે કર્યા? એક કર્યો ને એક કરવાનો. 2 સ્પ્રે. પણ ખરેખર મેં તું જમાવટનું જીરું અલા જમાવટનું લસણ હો ભાઈ જીતુભાઈ, કાંઈ ન ઘટે. આટલું બધું જાડું અને આટલી બધી ગ્રીનરી. તો શું લાગે છે આ જોતા બધાય ખેડૂત મિત્રને, તમારા ગામના બધાય ખેડૂત મિત્રને મલ્ટીપ્લાય ટેકનિક સાથે લસણ જીરું ગમે એ વસ્તુ કરાય ને? કરવી જ પડે. આની પહેલા તમે શેમાં વાપર્યું છે? બીજામાં? કપામાં વાપર્યું. કપામાં. બીજામાં? પોર વાપર્યું. જીરામાં? હા. બધું સારું થાય? બધું રેડી. ક્વોલિટી કેવી બને? ક્વોલિટી જમાવટ. આપણે માર્કેટ યાર્ડમાં વેચવા જઈ તો ખરેખર આના ભાવ વધારે આવે બધી વસ્તુના. ત્યારે આવે. અને આ લસણ જોતા શું લાગે? બધા શું કહે ક્વોલિટી કેવી બનશે? રેડી બનશે એમ કે. એવું કહે ને? તો શું લાગે જો આ હતા જીતુભાઈ, બધા લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવી પડે એવો એમનો પણ આગ્રહ છે, બરોબર ને? જય હિન્દ, જય ભારત.